આઈ એમ ભાવિક કોંડલિયા, ટોપ એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક સૌથી અગત્યનો ટોપિકની ચર્ચા કરીશું, આરજી હુકુમત। આરજી હુકુમત આરજી હુકુમત તો આરજી હુકુમત એટલે આઝાદી પછીનું ભારતની સ્થિતિ કેવી હતી? આઝાદી પછીની ભારતની બહુ વિકટ પરિસ્થિતિ હતી, એમ કે બધા રજવાડાઓ અલગ અલગ। આઝાદી પછીના જે રજવાડાઓ, રાજા રજવાડાઓ શાસન કરતા, બરોબર, એમાંથી ભારતના કુલ રજવાડા કેટલા? 562 રજવાડા। એમાંય ગુજરાતના રજવાડા કેટલા? 366 અને સૌરાષ્ટ્રના રજવાડા કેટલા? 222। હવે પ્રશ્ન એમ પૂછાય કે સૌરાષ્ટ્રના કુલ રજવાડા કેટલા હતા? આઝાદી સમયે સૌરાષ્ટ્રના કુલ રજવાડા કેટલા હતા? તો 222 આવે, અને બધા ટીક કરીને શું આવે? 562। કારણ કે ગોખીને ક્યાં હોય એ જવાબ નહીં આવે, બરાબર। એટલે આપણે હવે ત્રણેયનું યાદ રાખવું પડશે કે ભારતના કુલ રજવાડા પૂછાય તો 562 લખવાના, ગુજરાતના પૂછાય તો 366 લખવાના, અને સૌરાષ્ટ્રના રજવાડાઓ પૂછાય એકલાના તો 222, બરાબર। હવે આ બધા રજવાડાઓ હતા એને એક જોડે કરવાની એક હોડ ચાલી રહી હતી। હવે આ બધા રજવાડાઓને એકત્રિત તો કરવાના, આખા ભારતના એક અખંડ ભારતનું નિર્માણ કરવા માટે, આ બધા રજવાડાઓને એકત્રિત કરવાનું કામ સૌથી અગત્યનું કોણે કર્યું? આપણને બધાને ખબર છે કે એ એકત્રિત કરવાનું કામ સૌથી અગત્યનો મહત્વનો ફાળો સરદાર વલ્લભભાઈ પટેલનો। અને આ બધા રજવાડાઓને એક કરવા માટે એક દેશી રિયાસત ખાતું બનાવવામાં આવ્યું, દેશી રિયાસત ખાતું। અને એ દેશી રિયાસત ખાતાના મિનિસ્ટર કોણ? પૂછાય, આજ પૂછાય મિત્રો, એ દેશી રિયાસત ખાતાના મિનિસ્ટર કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ। સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશી રિયાસત ખાતાના મિનિસ્ટર તરીકે એને જાહેર કરવામાં આવ્યા કે સરદાર વલ્લભભાઈ પટેલ છે હવે આ દેશી રિયાસત ખાતાના મિનિસ્ટર બનશે। હવે અહીંયા સુધી તો આપણે બધાય પાકું કરીને ગયા હોય, તો પૂછાય કેવું? ગૌણ સેવા હવે કેવું પૂછે કે જીપીએસસી 1-2 વાળા હવે કેવી રીતે પૂછે કે આ દેશી રિયાસત ખાતાના મિનિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલ હતા, તો એ વખતના સરદાર વલ્લભભાઈ પટેલના અંગત સચિવ કોણ હતા? અંગત સચિવ કોણ હતા? તો કે વીપી મેનન। અને આ કોઈ પાકું કરીને ગયું ન હોય, બધાને અહીંયા સુધી જ ખબર હોય કે દેશી રિયાસત ખાતાના મિનિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલ હતા, પણ એના અંગત સચિવ મિત્રો તમારે આ નામ જરાક નવું છે એટલે તમારે યાદ રાખવું પડશે। આ નામ તમને પરીક્ષામાં યાદ આવવામાં થોડી તકલીફ થશે ને અહીંયા માર્ક્સ કપાય એવું આપણે ઈચ્છતા નથી। હવે આ ટોપિકમાંથી ગમે ત્યાંથી પૂછાય, આપણે એકય માર્ક્સ કપાય નહીં એવી આપણે તકેદારી રાખીશું, બરાબર। હવે એના અંગત સચિવ વીપી મેનન થઈ ગયા, બરાબર। હવે આગળ જુઓ, હવે અંગત સચિવ વીપી મેનન। હવે આગળની સ્થિતિ શું હતી? તો કે હવે આ બધા રજવાડા કુલ હતા 562 ભારતના, એને હવે એક ભેગા કરવાની, એકત્રિત કરવાનું કામ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને મિનિસ્ટર તરીકે સોંપી દીધું। હવે એને આગળ ભેગા કરવા માટે કોઈ તૈયાર નહોતું, અમુક રજવાડાઓ ના પાડતા હતા કે અમે શું કામ ત્યાં તમારી જોડે મળીએ, એમ સરકાર જોડે અમે શું કામ આપી દઈએ, અમારું પોતાનું રજવાડું તમને શું કામ સોંપવું જોઈએ? એમાંથી સૌથી પહેલું અને સૌથી અગત્યનું રજવાડું ભેટ આપનાર કોણ? સૌથી પહેલું ભેટ આપનાર રજવાડું હોય તો એ ભાવનગર। અને આપણને બધાને ખબર છે કે ભાવનગરના રાજા એ સમયે કોણ હતા? કૃષ્ણકુમારસિંહજી। સૌથી પહેલું રજવાડું ભેટ આપ્યું કૃષ્ણકુમારસિંહજી। આ એક એવા રાજા હતા કે જેને આપણા અખંડ ભારતના નિર્માણ માટે સૌથી મહત્વનો ફાળો આપ્યો કહેવાય, અને સૌથી પહેલ કરી કહેવાય એવું રાજ્ય અને એવું રજવાડું કે ભાવનગર, એના રાજા કૃષ્ણકુમારસિંહજી સૌથી પહેલું રજવાડું ભેટ આપી દીધું કે જો અખંડ ભારતનું નિર્માણ થતું હોય મિત્રો, અખંડ ભારત આપણું ભારત બધા એક સાથે રહી ભેગા મળીને ભેગું થતું હોય બધું, તો કે હું સૌથી પહેલું રજવાડું ભેટ આપી દઉં કૃષ્ણકુમારસિંહજી। અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પૂછ્યું કે રાજા કૃષ્ણકુમારસિંહજીને પૂછ્યું
કે હવે આ તમે સૌથી પહેલું રજવાડું ભેટ આપ્યું તો એમાં તમે શું લેશો, એમ તમે શું લેશો કે આ સૌથી પહેલું તમે રજવાડું તો આપી દીધું પણ એની બદલામાં તમે શું લેશો? ત્યારે કૃષ્ણકુમાર સિંહજીએ મિત્રો જવાબ આપ્યો હતો કે સરકાર માન્ય અને ગાંધીજી જે મને રકમ આપશે એ હું સ્વીકાર કરવા માટે તૈયાર છું, મારે બીજું કાંઈ જોતું નથી. બોલો, જોરદાર વાત કહેવાય ને મિત્રો. આ કૃષ્ણકુમાર સિંહજી સૌથી પહેલું રજવાડું ભેટ આપી દીધું. આ રજવાડું ભેટ આપવાની વાત છે. અત્યારે તો એક પેન કોઈથી છૂટતી નથી અને ત્યારે તો એ રજવાડું ભેટ આપી દીધું. હવે કૃષ્ણકુમાર સિંહજી, આ બધાને ખબર હોય કે કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના રાજા હતા, બરાબર. અને એના નામે પછી અત્યારે કૃષ્ણકુમાર સિંહજી નામે યુનિવર્સિટી પણ ભાવનગરમાં અત્યારે તમે જોઈ લો સ્થપાયેલી છે. એવા મહાન રાજા. પણ આ કૃષ્ણકુમાર સિંહજી આપણને બધાને ખબર છે, પણ પ્રશ્ન ક્યાંથી પૂછાય? હવે એ સમયે આઝાદી સમયે ભાવનગરના દીવાન કોણ હતા? આઝાદી સમયે ભાવનગરના દીવાન કોણ હતા? ગૌરીશંકર ઓઝા. ગૌરીશંકર ઓઝા. અને અહીંથી જ પૂછાય એટલે આપણને લોચા પડે કે હારું ભાવનગરના દીવાન આપણને ઓપ્શન આપ્યા હોય કે ગૌરીશંકર ઓઝા અને કૃષ્ણકુમાર સિંહજી ને બીજા એક બે ઓપ્શન આપ્યા હોય એટલે આપણને તો એમ થાય કે હવે ગૌરીશંકર ઓઝા તો નો જ હોય, એના બાદ બાકી કરીને બીજા 3 જ ઓપ્શન આપણે ચૂઝ કરીએ અને એમાં જવાબ આવે ગૌરીશંકર ઓઝા. આ ભૂલતા નહીં મિત્રો, અહીંથી માર્ક્સ જવાની તમારી શક્યતા વધી જાય. એટલે આ એક ખાસ યાદ રાખજો. આઝાદી સમયે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી અને એના દીવાન ગૌરીશંકર ઓઝા હતા. હવે જો સૌથી પહેલું રજવાડું ભેટ આપી દીધું, બરાબર. એટલે હવે એક જવાબદાર રાજ્ય તરીકેની એની જાહેરાત કરવામાં આવી કે ભાવનગર એક જવાબદાર રાજ્ય તરીકે એની જાહેરાત કરવામાં આવી. જવાબદાર રાજ્ય તરીકે. હવે એ જવાબદાર રાજ્ય તરીકે એની જાહેરાત કરવામાં આવી એટલે એના સ્થાપના, ભાવનગરની સ્થાપના ક્યારે થઈ? જો ભાવનગરની સ્થાપના આ તારીખ યાદ રાખજો, આ તારીખ ભૂલતા નહીં. 15 જાન્યુઆરી 1948. આ તારીખ મિત્રો ભૂલતા નહીં. ભાવનગરની સ્થાપના, ભાવનગર રાજ્ય સૌથી પહેલું રાજ્ય આપી દીધું કૃષ્ણકુમાર સિંહજીએ, એનું રજવાડું. એટલે એક જવાબદાર રાજ્યની સ્થાપના થઈ અને આ સ્થાપનાની તારીખ 15 જાન્યુઆરી 1948. હવે જો આગળ સ્થાપના થઈ ગઈ 15 જાન્યુઆરી 1948. તો હવે એના મુખ્યમંત્રી કોણ હતા? સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ? તો કે બળવંતરાય મહેતા. એના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બળવંતરાય મહેતા. હવે અહીંયા સુધી આપણે બધાએ પાકું કર્યું હોય. બળવંતરાય મહેતા આપણને થાય કે આરજી હુકુમતમાંથી તો આપણને જ્યાંથી પૂછાય ત્યાંથી બધું આવડશે, પણ પછી પેપરમાં બહાર નીકળે ને એટલે એમ થાય કે આ પ્રશ્ન તો મને જરાક આવડ્યો નહીં. હવે એ પ્રશ્ન કયો? તો એ પ્રશ્ન એ કે આઝાદી સમયે સૌપ્રથમ રજવાડું ભેટ આપનાર ભાવનગર. હવે તો જીપીએસસી આપણને વિધાન પૂછે કે આ વિધાન સાચું છે કે આ વિધાન ખોટું. ડીવાયએસઓન સુપર ક્લાસ 3 જેવી એક્ઝામ તમે જોઈ લો, એમાં બધામાં વિધાન પૂછતા હોય કે કયું વિધાન ખોટું છે. હવે આપણને તો સાચું ન આવડતું હોય એટલે એમાંથી 3 માંથી બીજા ખોટા તો ક્યાંથી આવડવાના? એટલે એમ થાય મિત્રો. એટલે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જ એના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા. તો એના શિક્ષણ મંત્રી ભાવનગરના ત્યારે કોણ હતા? નાનાભાઈ ભટ્ટ. આજે ભાવનગરના સાઈડ ના છે ને એને કદાચ ખબર હોય. અને એના શિક્ષણ મંત્રી બનાવ્યા નાનાભાઈ ભટ્ટ, બરાબર. હવે અહીં સુધી જોઈ લીધું મિત્રો. પેલું રજવાડું ભેટ આપનાર કૃષ્ણકુમાર સિંહજી, ગૌરીશંકર ઓઝા દીવાન હતા એના, બરાબર. અને જવાબદાર રાજ્ય તરીકેની જાહેરાત કરવામાં આવી ભાવનગરની સ્થાપના 15 જાન્યુઆરી 1948. એના મુખ્યમંત્રી સૌપ્રથમ બળવંતરાય મહેતા અને શિક્ષણ મંત્રી નાનાભાઈ ભટ્ટ. હવે આગળ જોવો મિત્રો. હવે આગળ જોઈએ આપણે તો ભાવનગરની એક જવાબદાર રાજ્ય તરીકે જાહેરાત થઈ ગઈ. હવે બીજા રજવાડાઓનું શું હતું ત્યારે સ્થિતિ? બીજા નાના નાના ઘણા રજવાડાઓ ચાલતા હતા. હવે જેવી રીતે આપણે એની જોડે જોડે બીજા રજવાડાઓની વાત કરી દઈએ, એમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાય છે.
એમાંથી વાત કરી દઈએ તો કચ્છના રજવાડા, કચ્છના રાજા મહારાવ, આ ભૂલતા નહીં, વન લાઇનર માં આવી શકે. કચ્છના રાજા મહારાવ. ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા ક્યારેક આવો પ્રશ્ન પૂછે છે, પથ્થરોની ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? પથ્થરોની ભૂમિ તરીકે ધ્રાંગધ્રાને ઓળખવામાં આવે છે. ધ્રાંગધ્રાને શું કહેવાય? પથ્થરોની ભૂમિ. તો ધ્રાંગધ્રાના આઝાદી સમયે ધ્રાંગધ્રાના રાજા કોણ હતા? ધ્રાંગધ્રાના રાજા મયુરધ્વજસિંહ, મયુરધ્વજસિંહજી, ધ્રાંગધ્રાના રાજા. બીજા રાજ્યની ચર્ચા, પાલનપુર. પાલનપુરનું જોઈએ તો તલાટી જેવી પ્રશ્ન પરીક્ષામાં આવું પૂછે, અત્તરોનું શહેર કયું? અત્તરોનું શહેર તરીકે કયું ઓળખાય છે? તો કે આ પાલનપુર. આ પાલનપુર એ જ બનાસકાંઠાનું વડું મથક. યાદ રાખજો મિત્રો. અને બનાસકાંઠામાં અંબાજી એવું. આવા પ્રશ્નો જ હવે જિલ્લાના જ પૂછાય છે, એટલે આવું તમારે ખાસ યાદ રાખવું પડશે. આ પાલનપુર છે એ અત્તરોની ભૂમિ તરીકે ઓળખાય. અને આ પાલનપુરના રાજા આઝાદી સમયના કોણ હતા? રસૂલ ખાન. આઝાદી સમયના આ પાલનપુરના રાજા રસૂલ ખાન. હવે એની જોડે જોડે એક સૌથી અગત્યનું આપણે એક રાજ્ય રજવાડાની વાત કરીએ. એ તૈયાર ન હતા કે અમારે તો કંઈ આપવું નથી, અમારે આ રજવાડાને આપવાની કાંઈ જરૂર નથી. એવું કોણ? વડોદરાની ચર્ચા કરીએ. હવે આ વડોદરાના રાજા આઝાદી સમયે કોણ હતા? તો આપણને તો પ્રશ્ન પૂછાય ને એટલે એમ જ થાય, બધાને એમ થાય મને તો આવડે છે. આઝાદી સમયે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ. એટલે ટીક કરીને આવી ગયો. પછી બહાર આવીને બધાને કહેલા એક પ્રશ્ન તો આવેલો હતો, આઝાદી સમયે વડોદરાના રાજા કોણ? સયાજીરાવ ગાયકવાડ. પણ આઝાદી સમયે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ નહોતા. અહીંયા જવાબ આવશે, આઝાદી સમયે વડોદરાના રાજા હતા પ્રતાપરાવ. અને પ્રતાપરાવે કદાચ તમને ખબર હોય તો પ્રશ્ન આગળ જ પૂછે કોણ સેવા, કે આઝાદી સમયે વડોદરાના દીવાન કોણ હતા? જોજો મિત્રો, આ દીવાન તમારે ખાસ યાદ રાખવા પડશે. 3 જગ્યાએ દીવાન આવશે. ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝા, આઝાદી સમયે વડોદરાના રાજા પ્રતાપરાવ, અને આઝાદી સમયે વડોદરાના દીવાન કોણ હતા? ડોક્ટર જીવરાજ મહેતા. જીવરાજ મહેતા. અને એમના પત્નીનું નામ હંસા મહેતા. આ ડોક્ટર જીવરાજ મહેતા આઝાદી સમયે વડોદરાના દીવાન હતા અને એ સમયે રાજા પ્રતાપરાવ. આની પછી તો આ ડોક્ટર જીવરાજ મહેતા આની વાત નહોતા માનતા, એટલે પછી કદાચ પ્રતાપરાવ પછી ફતેહસિંહજી રાવ આવે છે, પણ એ કદાચ આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી મિત્રો. પ્રશ્ન અહીંયા સુધી સીમિત રહેશે. વડોદરાના રાજા ત્યારે પ્રતાપરાવ હતા અને એના દીવાન ડોક્ટર જીવરાજ મહેતા હતા. બરોબર. હવે આ વાત આપણે વડોદરાની થઈ ગઈ. હવે આગળ આપણે ઘણા રજવાડાઓની ચર્ચા કરી લીધી. આ ખાસ પૂછાય છે, બીજા કઈ પૂછાય એવા છે નહીં. હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરી દઈએ. હવે સૌરાષ્ટ્ર એક અલગ રજવાડામાં હતું, મતલબ અલગ એટલે એક સૌરાષ્ટ્રમાં પછી શું કર્યું કે સૌરાષ્ટ્રના બધા રજવાડાઓ હતા, નાના નાના કે મોટા, એ બધાને ભેગા કરીને એક સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરી. અહીંથી મિત્રો ઘણીવાર પ્રશ્નો પૂછાઈ ગયા છે કે સૌરાષ્ટ્રના રજવાડાઓને ભેગા કરી અને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરી, તો સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના ક્યારે થઈ? આ પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ગયેલો છે. બરાબર. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના, ભાવનગર રાજ્યની સ્થાપના, કન્ફ્યુઝન ન થતા, ભાવનગર રાજ્યની સ્થાપના 15 જાન્યુઆરી 1948, તો સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના બિલકુલ 1 મહિના પછી 15 ફેબ્રુઆરી 1948 માં થઈ. બરાબર. બિલકુલ એક્ઝેક્ટ 1 મહિનો. જોઈ લો, કન્ફ્યુઝન નહીં. ભાવનગરની 15 જાન્યુઆરી 1948 અને સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના 15 ફેબ્રુઆરી 1948. હવે પ્રશ્ન આગળ જ આવવાનો છે, આપણને ખબર જ છે. પ્રશ્ન એક સ્ટેપ આગળ જ આવશે. હવે આપણે એટલા માટે જોડે જોડે બધું જ કન્ફ્યુઝન દૂર કરતા જઈએ મિત્રો.
તો હવે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ ગઈ. એની સ્થાપના 15 ફેબ્રુઆરી 1948. એના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ? સૌપ્રથમ મુખ્યમંત્રી કેટલી વાર ક્લાસ 3 માં પૂછાઈ ગયો, બેઠો પ્રશ્ન, યાદ તો રાખવો જ પડશે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ? ઉચ્છંગરાય ઢેબર. એના બીજા મુખ્યમંત્રી કોણ? એના બીજા મુખ્યમંત્રી કોણ? રસિકલાલ. રસિકલાલ પરીખ. આમાંથી ક્યાંક તમને જોજો દીવાનમાંથી ક્યાંક જોડી બનાવી દે, કઈ જોડી સુસંગત છે ને કઈ જોડી અસંગત છે ને આવું બધું જ અત્યારે પૂછાય. દીવાનમાં ક્યાંક ગૌરીશંકર ઓઝા આનું બધું એનું આડાવડું ન થઈ જાય પાછા, એ ધ્યાન રાખજો. એટલે આ સૌરાષ્ટ્રના સૌપ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર અને એના બીજા મુખ્યમંત્રી રસિકલાલ પરીખ. આ પૂછાવાની વધારે શક્યતા છે. હવે અહીંયા સુધી તો બધાએ જવાઈ ગયું છે, એટલે હવે આગળ એક સ્ટેપ જ જવાનું છે. હવે રસિકલાલ પરીખ, હવે એમ કહો કે તમે ત્રીજા બોલો. ત્રીજા નથી, ત્રીજા ન હોય, થયા જ નથી, ક્યાંથી બોલું? રસિકલાલ પરીખ સુધી સીમિત છે, એટલે બીજા મુખ્યમંત્રી રસિકલાલ પરીખ. હવે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ગઈ. હવે આગળની વાત કરીએ મિત્રો. તો હવે આગળ આપણે ચર્ચા કરીએ. સૌરાષ્ટ્રની વાત કરી લીધી. સૌરાષ્ટ્રને એ સમયે સૌરાષ્ટ્ર તરીકે એકવાર યાદ ઓળખાતું, એ તો યાદ છે ને પાછું, એ જોડે જોડે જોતા રહેજો. અત્યારના આપણે ઘણા ખરા આપણે બધા જે મુખ્યમંત્રી કોણ હતા ને એ જોતા હતા ને, એમાં તમારે અત્યારે કરંટ ચાલતું જવાનું, અત્યારના કોણ મુખ્યમંત્રી છે અને આગળ કોણ હતા ને એવું બધું એક બે સુધી તો તમારે કરવું જ પડશે અત્યારે. હવે આ બધા મુખ્યમંત્રીની ચર્ચા થઈ ગઈ. અત્યારના સંરક્ષણ પ્રધાન કોણ, અત્યારના ગૃહ પ્રધાન કોણ, એવું બધું આમાં હજી આગળ આવશે. કન્ફ્યુઝન થવાની કોઈ જરૂર નથી. એકવાર વિડીયો જોઈ લીધો એટલે પૂરું બધું રિવિઝન થઈ જશે મિત્રો, બરાબર. હવે આપણે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ગઈ, તો હવે આગળ જોઈએ આપણે ગુજરાત ધારી લો, બરાબર. આ આપણું અહીંયા જુનાગઢ છે, જુનાગઢ. હવે 3 રજવાડાઓ એવા હતા મિત્રો કે ભળવા માટે તૈયાર નહોતા. આ બધા ઘણા ખરા વલ્લભભાઈ પટેલને મનાઈ થાકી ગયા કે હવે ભાઈ તમે સારું ભેગા આવી જાવ તો સારું. પણ હવે આ 3 એવા હતા ભારતમાં, જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર. આ 3 એમાંથી આપણે અત્યારે આરજી હુકુમતમાં ચર્ચા કરવાની છે, એકની છે એ આ જુનાગઢ. અને એ આઝાદી સમયે એ જુનાગઢના રાજા, ત્યાંના રાજા હતા પ્રતાપરાવ નહીં, એ જુનાગઢના રાજા મોહબ્બત ખાન ત્રીજો. આ એમસીક્યુ માં 1 2 3 આપી દે, 1 2 3 ને 4. મોહબ્બત ખાન 1 2 અને 3, કન્ફ્યુઝન નહીં થવાનું. 1 2 અને 3 ત્રીજો, મોહબ્બત ખાન ત્રીજો આમાં આવશે. અને એનો દીવાન પૂછાય. કયું પૂછાય? દીવાન. મેં તમને કીધું ને કે 3 દીવાન આવશે, એમાંથી આ ત્રીજો દીવાન આવ્યો. આ ત્રીજા દીવાનમાં કોણ? શાહ નવાઝ ભુટ્ટો, જુનાગઢના દીવાન. આ શાહ નવાઝ ભુટ્ટો, બરાબર. આ દીવાન તમે યાદ રાખજો. આ દીવાન એ જ છે કે શાહ નવાઝ ભુટ્ટો. એ દીવાન કે મોહબ્બત ખાન ત્રીજાને એમ કીધું કે આપણે ભારત સાથે ભળવું નથી, આપણે ક્યાં ભળવું? પાકિસ્તાન જોડે મળી જાય. નામ તમને ક્યારે ભૂલાય નહીં અને ભૂલતાય નહીં. આ દીવાન એક એ જ છે, બરાબર. હવે આ મોહબ્બત ખાન ત્રીજામાંથી પ્રશ્ન એમ આવે છે કે મોહબ્બત ખાન ત્રીજો કયા વંશનો હતો? ક્યારેક ક્લાસ 3 માં આવું પૂછે છે, મોહબ્બત ખાન ત્રીજો કયા વંશનો હતો? તો એ યાદ રાખજો, મોહબ્બત ખાન ત્રીજો હતો એ બાબી વંશનો હતો, બરાબર. એ ભૂલતા નહીં. મોહબ્બત ખાન ત્રીજો બાબી વંશનો. એનો દીવાન શાહ નવાઝ ભુટ્ટો એને હળી કરી કે મોહબ્બત ખાન ત્રીજાને રાજાને એમ કીધું કે આપણે ભારત સાથે ભળવું નથી, આપણે પાકિસ્તાન સાથે ભળવું છે, બરાબર. તો એ તો વ્યાજબી નથી. હવે જો આ જુનાગઢ આપણું ગુજરાત છે અને અહીંયા પાકિસ્તાન આવ્યું, બરાબર. આ બીજા બધાની આપણે કાંઈ ચર્ચા નથી કરવાની. પછી અહીંથી બધું એ બંગાળની ખાડી, અહીંથી અરબ સાગર, એની આપણે અત્યારે ચર્ચા નથી કરવાની, એ પછી આપણે ટોપિકમાં કરશું. હવે અહીંયા પાકિસ્તાન છે. હવે જુનાગઢમાં આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ કે શાહ નવાઝ ભુટ્ટોએ આમ કીધું કે આપણે ભણવું નથી. તો ત્યારે મિત્રો એવી એક હતી
માન્યતા ને એવી એક આપણે બધી એની આપી જ હતી કે આપણે જેને જ્યાં ભળવું હોય ને ત્યાં ભળી જાય. મતલબ કે સ્વતંત્ર એક નિર્ણય હતો કે જો ભારતના કોઈ રજવાડાઓને તમારે ભારત જોડે ભળવું હોય તો બરાબર છે, અને પાકિસ્તાન જોડે ભળવું હોય તોય બરાબર છે. તો હવે આપણે હવે પાકિસ્તાન જોડે ભળવું હવે અહીંયા જુનાગઢ જો ભૌગોલિક દ્રષ્ટિએ પરિસ્થિતિ વિકટ બની જાય કે હવે જુનાગઢ થી પાકિસ્તાન તો કઈ આધાર કાર્ડ કાઢવા જવાતું નથી. જુનાગઢ થી પાકિસ્તાન પછી બસો ચાલે કેવું લાગે તમે જોવો વિચાર. જુનાગઢ થી પાકિસ્તાન જવાય નહીં. એટલે જુનાગઢની આજુબાજુના જે નાના નાના રજવાડાઓ હતા જેવા કે કુતિયાણા, બાબરિયાવાડ અને બીજા નાના નાના 5-6 જે નાના નાના રજવાડાઓ હતા, બરાબર, માણાવદર, આ બધા નાના નાના રજવાડાઓએ વિરોધ કર્યો કે અમારે પાકિસ્તાન હારે ભળવું નથી, અમારે જુનાગઢને ભારત સાથે જ ભળવા દેવું છે. એટલે રાજાએ એની બધા ઉપર અત્યાચાર કર્યો. એટલે આ રાજાએ અત્યાચાર કર્યો, મોહમ્મદ ખાન ત્રીજાએ અત્યાચાર કર્યો. એટલે આ બધા એની ઉપર વિરોધ કરવા માટે તૈયાર થઈ ગયા અને ગુસ્સે થઈ ગયા કે અમારે તો ગમે તે થઈ જાય, અમારે જુનાગઢને ભારત સાથે જ ભળવા દેવું છે, અમારે પાકિસ્તાન જોડે એને ભળવા દેવું નથી. તો હવે આવો વિરોધ થઈ ગયો મિત્રો. હવે આગળની પરિસ્થિતિ શું થઈ હું તમને કહું. મોહમ્મદ ખાન ત્રીજાએ વિરોધ કરી અને ના પાડી દીધી. જુનાગઢ મોહમ્મદ ખાન ત્રીજાએ ના પાડી દીધી અને એને દિલ્હી જાણ કર્યા વગર એને કહી દીધું કે આપણે પાકિસ્તાન જોડે ભળવું છે. હવે દિલ્હી પરમિશન તો લેવી જ પડે એકવાર કે ક્યાં તમારે ભળવું છે. હવે ભૌગોલિક દ્રષ્ટિએ તમે જ વિચારો, અહીંથી ક્યાં એનો મેળ થતો નથી. એટલે હવે મોહમ્મદ ખાન ત્રીજાએ નક્કી કરી લીધું કે આપણે પાકિસ્તાન જોડે ભળવું છે. તો આ બધા વિરોધ ચાલતો હતો. હવે આ બધી પરિસ્થિતિમાં નાના નાના જે સ્ટેટ હતા એ વિરોધ કરતા હતા ને એના પડઘા ક્યાં પડ્યા? આ બધાના પડઘા પડ્યા મુંબઈમાં, બરાબર. આ બધાના પડઘા મુંબઈમાં પડ્યા. એટલે હવે આરજી હુકુમત શરૂ થાય છે. હવે ચાલુ થશે આરજી હુકુમત મુંબઈમાં, બરાબર. હવે એ પડઘા મુંબઈમાં પડ્યા એટલે આરજી હુકુમતની સ્થાપના થઈ. તો આરજી હુકુમત એ એક પ્રકારનું સંગઠન છે મિત્રો. આરજી હુકુમત શું છે? એક સંગઠન. આરજી હુકુમતની શરૂઆત શું કામ થઈ? આવા પ્રશ્નો પૂછાય. આરજી હુકુમતની શરૂઆત જુનાગઢને મુક્તિ મેળવવા માટે, આ રાજામાંથી મુક્તિ મેળવવા માટે અને જુનાગઢને ભારત સાથેના જોડાણ માટે આરજી હુકુમતની સ્થાપના થઈ. તો આરજી હુકુમતની સ્થાપના ક્યાં થઈ? ખાસ આ પ્રશ્ન પૂછાય. આરજી હુકુમતની સ્થાપના ક્યાં થઈ? તો કે મુંબઈમાં સ્થાપના થઈ. મુંબઈના કયા ભાગમાં? તો કે મુંબઈના માધવ બાગમાં સ્થાપના થઈ. માધવ બાગ વિસ્તારમાં મુંબઈમાં સ્થાપના થઈ. અને આરજી હુકુમતના વડાપ્રધાન કોણ? આરજી હુકુમતના વડાપ્રધાન કોણ? આરજી હુકુમતના વડાપ્રધાન શામળદાસ ગાંધીને બનાવવામાં આવ્યા. શામળદાસ ગાંધીને આરજી હુકુમતના વડાપ્રધાન બનાવી દીધા. એટલે આરજી હુકુમતના સ્થાપક એ જ અને વડાપ્રધાન એ જ. પ્રશ્ન આમે પૂછે કે આરજી હુકુમતના વડાપ્રધાન કોણ હતું? તોય શામળદાસ ગાંધી જ આવે. અને આરજી હુકુમતના સ્થાપક પૂછે તોય શામળદાસ ગાંધી આવે. પણ પ્રશ્ન અત્યારે અટકાવવા માટે એવો જ પૂછશે કે આરજી હુકુમતના વિદેશ પ્રધાન કોણ હતા? આરજી હુકુમતના વિદેશ પ્રધાન કોણ હતા? તો ઈ શામળદાસ ગાંધી જ હતા. વિદેશ પ્રધાને શામળદાસ ગાંધીને જ બનાવવામાં આવ્યા મિત્રો. આરજી હુકુમતના વિદેશ પ્રધાને શામળદાસ ગાંધી. હવે આરજી હુકુમતના વિદેશ પ્રધાન શામળદાસ ગાંધી હતા, બરાબર. હવે શામળદાસ ગાંધીને વિદેશ પ્રધાને બનાવી દેવામાં આવ્યા. એના સ્થાપક તરીકે અને વડાપ્રધાન તરીકે પણ શામળદાસ ગાંધીની નિમણૂક કરવામાં આવી. આરજી હુકુમતની સ્થાપના ક્યારે થઈ? સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
આરજી હુકુમતની સ્થાપના સૌથી હેલામાં હેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ ગણવું હોય ને તો આ ગણાય, કારણ કે આરજી હુકુમતમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ બની શકે, આરજી હુકુમતની સ્થાપના ક્યારે થઈ, એની તારીખ મિત્રો ભૂલતા નહીં. આ તારીખ તમને યાદ રાખવામાં થોડી તકલીફ થશે, પણ 2-3 વાર રિવિઝન કરશો તો આ યાદ રહી જાય. વાંચવું પડે મિત્રો. આરજી હુકુમતની તારીખ બોલો. આરજી હુકુમતની કઈ તારીખે આરજી હુકુમતની સ્થાપના થઈ હતી? આરજી હુકુમતની સ્થાપના 25 સપ્ટેમ્બર 1947 આરજી હુકુમતની સ્થાપના થઈ. 25 સપ્ટેમ્બર 1947 માં આરજી હુકુમતની સ્થાપના થઈ. અને આ સમયે અમુક ગુપ્ત રેડિયો સ્ટેશન પણ ચલાવવામાં આવતા કે ચલો જુનાગઢ એક સાથે, આવા બધા ગુપ્ત રેડિયો સ્ટેશન પણ ત્યાંથી ચલાવવામાં આવતા હતા જુનાગઢ માટે. ચલો જુનાગઢ એક સાથે, એ થોડું મગજમાં રાખજો, પૂછાય એવું તો નથી પણ હતું એમ કે 25 સપ્ટેમ્બર 1947 ના રોજ આની સ્થાપના થઈ ગઈ. હવે આરજી હુકુમતની સ્થાપના થઈ ગઈ, પછી શું થયું? તો એના અમુક મંત્રીઓ આપણે યાદ રાખવા પડશે, જેવા કે વડાપ્રધાન આપણે કોને કર્યા? શ્યામળદાસ ગાંધી. એના વિદેશ પ્રધાને કોને કર્યા? શ્યામળદાસ ગાંધી. બરાબર. તો આ આરજી હુકુમતના મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા કોણ? આરજી હુકુમતના પ્રધાનમંડળમાં કે મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા હતા મિત્રો. એને ખાસ યાદ રાખવાના, એને ભૂલતા નહીં. એ મહિલા હતા પુષ્પાબેન મહેતા. પુષ્પાબેન મહેતા. અને આપણને તો પછી મહિલા પૂછે ને એટલે એમ જ વિદ્યાકોરી નીલકંઠ આવતા છે, વિનોદની નીલકંઠ આવતા છે, હંસા મહેતા આવતા છે. આપણે જે નામ સાંભળ્યા હોય ને એ જ આપણને ખબર હોય આજુબાજુ, એવું થાય. પણ પછી ક્યારેક ગઠે પુષ્પાબેન મહેતા એમ તો ટીક કરીને આવે તો એ સાચું પડે, પછી બહુ ખુશ થઈ જાય. પણ બીજામાં ઘણા કપાઈ ગયા. એટલે આ પુષ્પાબેન મહેતાને ભૂલતા નહીં. આ પુષ્પાબેન મહેતા જે આરજી હુકુમતના મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા, એ આ પુષ્પાબેન મહેતા. અને હજી એક વાત કહી દઉં, એક સૌરાષ્ટ્ર રાજ્યની રચના જ્યારે થઈ ત્યારે એના હતા સૌરાષ્ટ્ર રાજ્યમાં પણ એને કામ કર્યું હતું. સૌરાષ્ટ્ર રાજ્ય વખતે બરાબર, ત્યારે પુષ્પાબેન મહેતા આવ્યા હતા. અને આ એકમાત્ર મહિલા મંત્રી હતા આમાં, પુષ્પાબેન મહેતા. હવે આગળ વાત કરી દો મિત્રો. પુષ્પાબેન મહેતા. બીજા કોણ? સંરક્ષણ મંત્રી કોણ? આરજી હુકુમતના સંરક્ષણ મંત્રી કોણ? તો કે સુરંગભાઈ વરુ. આરજી હુકુમતના સુરંગભાઈ વરુ. આરજી હુકુમતના નાયબ વડાપ્રધાન કોણ? બરાબર. આરજી હુકુમતના નાયબ વડાપ્રધાન. આ પ્રશ્ન કોઈ કરાવતું નથી. આરજી હુકુમતના વડાપ્રધાન તો પૂછાય. આરજી હુકુમતના વડાપ્રધાન શ્યામળદાસ ગાંધી બધાને આવડતું. આરજી હુકુમતના વડાપ્રધાન કોણ પૂછે? શ્યામળદાસ ગાંધી. એમ ગોખેલું જ હોય ત્યારે. પણ આરજી હુકુમતના વડાપ્રધાન, તો આરજી હુકુમતના નાયબ વડાપ્રધાન તરીકે દુર્લભજી ખેતાણી. આ નામ તમને હાવ અલગ લાગશે. દુર્લભજી ખેતાણીને આરજી હુકુમતના નાયબ વડાપ્રધાન તરીકે એની નિમણૂક કરવામાં આવી હતી. આ સંરક્ષણ મંત્રી સુરંગભાઈ વરુ, આરજી હુકુમતના વડાપ્રધાન શ્યામળદાસ ગાંધી, આરજી હુકુમતના નાયબ વડાપ્રધાન દુર્લભજી ખેતાણી, આરજી હુકુમતના વિદેશ પ્રધાન એના એ જ આપણા શ્યામળદાસ ગાંધી. તો આમાંથી ક્યાંક જોડી પૂછી લે મિત્રો, આ જોડીમાંથી કઈ જોડી ખોટી છે? તો પછી એમાં આપણે આમાં ચોકડા ચોકડી ન મારવાને, આવતું છે કે આવતું છે ખબર હોવી જોઈએ મિત્રો. નો ખબર હોય તો એકવાર લખી લેજો. આમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાય છે. બધી વખતે રિવિઝન થાય છે, ટોપ પ્રશ્નનું રિવાઇઝ જ થાય છે અને આપણને એ જ ખબર નથી હોતી. આ ટોપિકમાંથી એક માર્ક્સ તમારો કપાવવો ન જોઈએ. બરાબર. હવે આરજી હુકુમતની આ બધા મંત્રીમંડળની આપણે ચર્ચા કરી. હવે આરજી હુકુમતના નાયબ વડાપ્રધાનને આપણને ખબર પડી ગઈ. બરાબર. હવે એના આપણે આગળ કઈ રીતે ચર્ચા થઈ? તો હવે જે રાજકોટ આરજી હુકુમતના સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ આ પૂછાય છે.
એના ચીફ કમાન્ડર કોણ હતા? ચીફ કમાન્ડર નહીં હોય ને તો આવું લખ્યું છે, એમાંય પાછા લોચે નો ચડતા. સર સેનાપતિ કોણ હતા? સર સેનાપતિ આરજી હુકુમતના ચીફ કમાન્ડર કોણ અથવા તો સર સેનાપતિ કોણ? તો એ રતુભાઈ અદાણી. આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો છે. આપણે એક સ્ટેપ આગળ આવીએ. ચીફ કમાન્ડર પૂછે કે સર સેનાપતિ પૂછે રતુભાઈ અદાણી, બરોબર. હવે રતુભાઈ અદાણી ચીફ કમાન્ડર અને આરજી હુકુમતના છેલ્લા મંત્રીની આપણે ચર્ચા કરી લઈએ. આરજી હુકુમતના ગૃહ પ્રધાન કોણ હતા? આરજી હુકુમતના ગૃહ પ્રધાન મણિલાલ દોશી. જોજો મિત્રો, એની જોડે જોડે અત્યારના ગૃહ પ્રધાન યાદ રાખવા જેવું. શેર સેનાપતિ તો ન પૂછાય, ગૃહ પ્રધાન, વિદેશ પ્રધાન, આ બધા અત્યારનું મંત્રીમંડળ તમારે કરવું પડશે. તૈયારી હરખી એવી કરતા હોય એમાંથી ક્યાંક ક્વેશ્ચન આવી જાય. આવું બધું ગોખી ગયા હોય ત્યાંથી પૂછે, ત્યાંથી બધું ગોખી ગયા હોય ત્યાંથી પૂછે. એવું છે અત્યારે. એટલે બધી બાજુથી આપણે ક્લિયર રહેવાનું, જોડે જોડે ચાલવાનું, બધી રીતે બધાને પેરેલલ લઈને ચાલવાનું. આના અત્યારે આ છે કે આના કોણ, આવું બધું અત્યારે વાંચવું પડશે. એકવાર વાંચી લેશો ને પછી ખાલી રિવિઝન જ કરવાનું રહેશે, પણ એકવાર ધ્યાન નીચે આવવું જોઈએ. આ જોઈ લેશો ને એટલે પછી તમને આ ટોપિકમાંથી કાંઈ ભૂલાશે નહીં, બરાબર. હવે આરજી હુકુમતના ગૃહ પ્રધાન મણિલાલ દોશી, એકમાત્ર મહિલા, મેં તમને કીધું પુષ્પાબેન મહેતા. હવે આ મંત્રીમંડળની તો આપણે ચર્ચા કરી લીધી. હવે રતુભાઈ અદાણીને શું કર્યું કે જુનાગઢ હાઉસ હતું ને, રાજકોટની અંદર જુનાગઢ હાઉસ હતું. રાજકોટની અંદર જુનાગઢ હાઉસ, ઇંગ્લિશમાં લખવું એટલે તમને બધું યાદ રહે કદાચ, કે રાજકોટની અંદર જુનાગઢ હાઉસ ઉપર રતુભાઈ અદાણીએ કબજો કરી લીધો, બરાબર. સર સેનાપતિ હતા, ચીફ કમાન્ડર. એટલે જ્યાં જુનાગઢ હાઉસમાં મોહબ્બત ખાન ત્રીજો એનું નિવાસ સ્થાન હતું. મોહબ્બત ખાન ત્રીજાનું નિવાસ સ્થાન હતું ત્યાં જુનાગઢમાં. હવે જુનાગઢ હાઉસ એને કબજે કરી લીધું. એ જુનાગઢ હાઉસ કબજે કરી લીધું એટલે આ રાજા હતો ને મોહબ્બત ખાન ત્રીજો, એ અહીંથી ભાગી ગયો. એ તો ભાગી ગયો, પણ એની જોડે જોડે એનો એક માનીતો કૂતરો હતો ને એને લઈને ભાગી. અને એ ભાગ્યો ક્યાંથી? તો કે એ અહીંથી આપણા કરાચી ત્યાં પહોંચી ગયો. કરાચીમાં એક જુનાગઢ હાઉસ હતું, ત્યાં જઈને રહેવા માંડ્યો, બરાબર. હવે એ કેશોદ એરપોર્ટ થી ભાગ્યો. કેશોદ એરપોર્ટ થી ઉપડી ગયો ક્યાં? કરાચી. હવે એ કરાચી ગયો ને ત્યાં એક જુનાગઢ હાઉસ હતું, મેં કીધું ને, ત્યાં જઈને રહેવા માંડ્યો. એટલે અહીંથી ભાગી ગયો. એટલે પછી એને બધાને એનું આજે જુનાગઢ મોહબ્બત ખાન દીધા કોની ઉપર બધું ઢોળી દીધું? એનો કોણ હતો? શાહનવાઝ ભુટ્ટો ઉપર એને બધું ઢોળ્યું. એને બધું સોંપીને જતો રહ્યો કે હું તો ભાઈ હવે જાઉં છું, અહીંથી ભાગી ગયો. એટલે ભાગી ગયો ને એટલે એ આ મોહબ્બત ખાન ભાગી ગયો એટલે બધું આવ્યું શાહનવાઝ ભુટ્ટો ઉપર. અને આ શાહનવાઝ ભુટ્ટો પછી પાછળથી તો ભાગી જાય છે, બરાબર. એ પછી ભાગી જાય અને સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ ના નેતૃત્વ હેઠળ અને ગુરુદયાળસિંહજીની આગેવાનીમાં એક સૈન્ય મોકલવામાં આવ્યું. અહીંયા ક્યાં મોકલવામાં આવ્યું? રાજકોટમાં જુનાગઢ હાઉસ. અને એ પછી કબજે કર્યું અને બધું પછી કબજે કરતા અને ત્યાં બધું મામલો રફે દફે કરી અને જુનાગઢ હાઉસ કબજે અને બધું થઈ ગયું મિત્રો. અને મોહબ્બત ખાન ત્રીજો તો ભાગી ગયો, શાહનવાઝ ભુટ્ટો ભાગી ગયો. હવે જુનાગઢ હાઉસ ને બધું આપણા કબજામાં આવી, બરાબર. હવે આ ગુરુદયાળસિંહજીને સૈન્ય મોકલ્યું એ બરાબર. એક પ્રશ્ન પૂછાય એવો છો કે સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કોને સૈન્ય મોકલ્યું, કોના આગેવાનીમાં સૈન્ય મોકલ્યું હતું? તો કે ગુરુદયાળસિંહજીને આગેવાનીમાં સૈન્ય મોકલ્યું હતું, બરાબર. એ ભૂલતા નહીં. હવે એ સૈન્ય મોકલ્યું એટલે આ બે તો ભાગી ગયા. હવે વારો શેનો આવ્યો? તો કે જુનાગઢને ભારત સાથે જોડાણ માટે કયા મતથી જોડવામાં આવ્યું? છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આનો, આ અત્યારે આ સબ ટોપિક, બરાબર. છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે જુનાગઢને કયા મતથી જોડવામાં આવ્યું? તો તમને એમ થાય કે સૈન્ય મોકલીને કબજો કરી લીધો,
પણ એમાં જવાબ આવે જુનાગઢને જોડવામાં આવ્યું હતું મિત્રો લોકમતથી. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. જુનાગઢને ભારત સાથેનું જોડાણ કયા મતથી થયું હતું? તો લોકમતથી. કોઈ રાજકીય મતથી કે પછી ગમે તે મતથી નહોતું. લોકોનું ત્યાં મત લેવામાં આવ્યો હતો તમારે ક્યાં પાકિસ્તાન સાથે જોડાવવું છે કે ભારત સાથે જોડાવવું છે. ત્યારે લોકમત એવો આવ્યો હતો કે અમારે ભારત સાથે જોડાવવું છે. બરાબર. હવે આ ભારત સાથે જોડાઈ ગયા. હવે જોડાવાની બધી પ્રક્રિયા થઈ ગઈ. અત્યારે કરંટમાં એક એવો ટોપિક ચાલે છે કે માણાવદર ને જુનાગઢ અને કચ્છનું સિરક્રી એ પાકિસ્તાનના નકશામાં અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. એણે જાહેર કરી દીધું છે. એવું તો કાંઈ છે નહીં, પરંતુ એણે હવે એના પબ્લિકને ખુશ કરવા માટે કર્યું છે. પણ એવું કાંઈ છે નહીં. આપણે બધું જો અહીંથી આપણે બધું ત્યાં મતલબ ત્યાં પ્રોસેસર કરીને બધું થયું છે. હવે આ લોકમતથી થયું. બરાબર. એ એક ભૂલતા નહીં. હવે આરજી હુકુમતમાંથી શોર્ટ ક્વેશ્ચન કેવા પૂછે? આરજી હુકુમતની સ્થાપના ક્યારે થઈ તો ખબર છે ને? 25 સપ્ટેમ્બર 1947. હવે શોર્ટ ક્વેશ્ચન, આરજી હુકુમત જે શબ્દ છે એ કઈ ભાષાનો છે? આવું જ પૂછાય ક્વેશ્ચનમાં. શોર્ટ ક્વેશ્ચનમાં આવું પૂછવાની શક્યતા સૌથી વધુ. એની થોડીક ચર્ચા કરી લઈએ. આરજી હુકુમત શબ્દ છે એ ઉર્દુ ભાષાનો છે. આપણને તો હિન્દી તમિલ ને આમ તેમ બીજી બધી આવડતી હોય ને એટલે પછી ઉર્દુ ઉપર તો ક્યાંય નિશાન ન જાય. એટલે અહીંયા તો ટીક થાય ને, આને બાદ બાકી કરીને બીજા 3 ઓપ્શનમાં ટીક કરવું પડે. એટલે એવું ન થાય. એટલે આરજી હુકુમત છે એ ઉર્દુ ભાષાનો શબ્દ છે. એટલે આરજી હુકુમતનો ત્યારનો લોગો કયો હતો મિત્રો? તો કે એમાંથી પ્રશ્નો આવે કે આરજી હુકુમતના એ સમયના લોગોમાં કયા પ્રાણીનું ચિહ્ન હતું? તો એમાં બીજા બધા લખ્યા હોય. એ સિંહ, બી ઊંટ, સી હાથી અને ડી બકરી. એટલે અહીંયા આપણને થાય કે હારું કયો આવતો? આ ત્રણેય સિંહ ને ઊંટ ને હાથી ત્રણેય મોટા છે, બકરી કઈક અલગ લાગે. એટલે ટીક પછી અહીંયા થાય, કરો ટીક. પછી બહાર નીકળીને એમ ખબર પડે કે આ તો હારું સિંહ આવતું હતું. બરાબર. એટલે આરજી હુકુમતનો એ સમયનો લોગો અને આપણા વિડીયોનો સૌથી થંબનેલ, સૌથી પહેલો ફોટો તમે જોજો, સિંહ રાખેલો છે ને પહાડનું ચિત્ર છે, ગિરનાર છે અને એમાં સિંહ છે. એ ભૂલતા નહીં, છેલ્લે ફરીથી એકવાર જોઈ લેજો. સિંહનું ચિત્ર છે. સિંહ હતો આરજી હુકુમતનો લોગો, સિંહ. બરાબર. હવે સિંહ હતો આરજી હુકુમતનો અને એ ઉર્દુ ભાષાનો શબ્દ હતો આરજી હુકુમત. આરજી હુકુમતનો મતલબ શું થાય? આરજી હુકુમતનો મતલબ થાય કામ ચલાવ સરકાર. કામ ચલાવ સરકાર. કારણ કે આ તો એક સંગઠન હતું ને, એટલે આરજી હુકુમતનો મતલબ થાય કામ ચલાવ સરકાર. હવે અહીંથી પછી આપણે આગળ વધીએ તો આ થઈ ગઈ શોર્ટ ક્વેશ્ચનની વાત. હવે એનો લોગો નક્કી થઈ ગયો, બધું નક્કી થઈ ગયું. બરાબર. હવે આગળ આપણે બીજી આગળ ચર્ચા કરીએ. હવે એ જુનાગઢ હાઉસે કબજે કરી લીધું, બધું કબજે થઈ ગયું. હવે આને કુલ 4 ડિવિઝનમાં આપણે વહેંચવામાં આવ્યા હતા. જો અહીંથી ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય છે. 4 ડિવિઝનમાં વહેંચવામાં આવ્યા હતા. બરાબર. 4 ડિવિઝન, 4 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. 4 ભાગ કયા કયા? એક અ, એક બ, એક ક અને એક ડ. આ 4 ભાગમાંથી આ 2 પ્રશ્ન પૂછાયા છે. આ કચ્છ ત્યારે કયા ભાગમાં આવતું હતું? શોર્ટ ક્વેશ્ચનમાં અને વિધાનમાં પૂછે ત્યારે કચ્છ ક્યાં આવતું હતું? સાવ સહેલું, ક, અ બ ક ડ, ક કચ્છ. બ કયા ભાગ? સૌરાષ્ટ્ર કયા ભાગમાં આવતું હતું? સૌરાષ્ટ્ર ત્યારે બ ભાગમાં આવતું હતું, સૌરાષ્ટ્ર. અને આરજી હુકુમત માંથી આપણે બધા જ ક્વેશ્ચન અહીંયા સુધી પૂછાય એવી શક્યતાઓ છે. આનાથી આગળ તમને આરજી હુકુમતમાં તો ક્યાંય પૂછાય નહીં. આરજી હુકુમતની આપણે ઘણી ખરી મિત્રો ચર્ચા કરી લીધી. હવે જુનાગઢ હાઉસ જે તમે કબજે કર્યું એની વાત કરીએ ને, એની વાત બીજી કાંઈ નહીં કે આરજી હુકુમતે જુનાગઢ કબજો કરી લીધો જુનાગઢ ઉપર. એટલે જુનાગઢનો સ્થાપના દિવસ એક લખી નાખીએ. એક છેલ્લો ટોપિક લઈ કે જુનાગઢનો સ્થાપના દિવસ
9 નવેમ્બર 1947. બરાબર. આ પ્રશ્ન એક છેલ્લો યાદ રાખજો મિત્રો, અને અહીંથી આપણે ટોપિકની ચર્ચા પૂરી કરીએ. આરજી હુકુમતમાંથી જેટલું પણ થઈ શકે એટલું હોય એ બધું આમાં ચર્ચા કરી. એક અખંડ ભારતના નિર્માણ માટે જે આરજી હુકુમતનું સંગઠને કેવું કામ કર્યું, અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જે બહુ એની આગેવાની હેઠળ અને એના એ મિનિસ્ટર બન્યા અને એણે જે કામ કર્યું એ કોઈ જેવી તેવી વાત ન હતી મિત્રો. બધા રજવાડાઓને ભેગા કરવાનું કામ. એક રિવિઝન કરી આપણે રજવાડાઓનું, તો કે આપણા ભારતના રજવાડા 565, એમાંથી ગુજરાતના 366 અને સૌરાષ્ટ્રના 222. તમે મિત્રો સંખ્યા જોવો ને તો એમ થાય આ બધા રજવાડાઓને એક ભેગા કરવાનું કામ સરદાર વલ્લભભાઈ મિનિસ્ટર તરીકે કામ કર્યું. અને જે જૂનાગઢ જે માનતું નહોતું, હૈદરાબાદ ને જમ્મુ કાશ્મીર તો એ બીજો પાર્ટ છે. હવે એ બધાની તો આપણે જૂનાગઢની ચર્ચા કરીએ અને આપણે ભારતમાં કઈ રીતે જોડ્યું. બરાબર. એક લોકમતથી આપણે જોડવામાં આવ્યું હતું, એની પણ આપણે ચર્ચા કરી લીધી. બરાબર. એના મંત્રીઓ મિત્રો ખાસ યાદ રાખજો, એ મંત્રીઓ ક્યાંય ભૂલતા નહીં. અને આ આરજી હુકુમતના 3 રાજ્યના દિવાન તમે મિત્રો ભૂલતા નહીં. એક ભાવનગરના દિવાન ગૌરીશંકર ઓઝા, એક વડોદરાના દિવાન આપણા ડોક્ટર જીવરાજ મહેતા અને એના પત્ની હંસા મહેતા, એનું નામ ભૂલતા નહીં. એ ક્યાંક પ્રશ્નમાં પૂછાય છે. અને એક છેલ્લા આપણે જૂનાગઢના દિવાન શાહ નવાજ ભુટ્ટો, જેણે મોહબ્બત ખાન ત્રીજા ઉપર હળી કરી અને એમ કીધું કે જૂનાગઢને આપણે ભારત સાથે જોડવું નથી, પણ પરંતુ છેલ્લે એને ભાગવું પડ્યું મિત્રો, અને એના ઉપર આપણે કબજો કર્યો અને લોકમતથી આપણે આ જૂનાગઢને જોડાણ સાથે કરવામાં આવ્યું. બરાબર. અને હવે એક મિત્રો યાદ કરી દો, આઝાદી સમયે જે આપણો વિસ્તાર કચ્છ જે હતો ને, આઝાદી સમયે એક આપણો વિસ્તાર કચ્છ જે હતો આપણો, એ મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગણાતો. આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક પૂછાય છે, એટલે હું તમને છેલ્લી વાત કહી દઉં કે આઝાદી સમયે જે કચ્છનો વિસ્તાર હતો ને એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગણાતો. બરાબર. એવો પ્રશ્ન પૂછાય, આઝાદી સમયે કચ્છનો વિસ્તાર ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ગણાતો? તો કે કચ્છ. કયું? કચ્છ. બીજા કે સૌરાષ્ટ્ર કે બીજા કઈ નહીં ગણવાનું, આ કચ્છ જ આવશે એમાં જવાબ. આઝાદી સમયે કેન્દ્ર શાસિત પ્રદેશ હતો આપણો એકમાત્ર કચ્છ. અને હવે વધારે ચર્ચા ન કરતા મિત્રો, મળીએ એક નવા ટોપિક સાથે, ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આવતીકાલે. બાય. થેન્ક યુ.